હેલો દોસ્તો, રામાતા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારું નામ વિશાલભાઈ છે, રામદેવ પીર પીરોના પીર. હેલો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવીશું કે રામદેવ પીરને પીરોના પીર કેમ કહેવાય છે અને આ રામદેવ પીર કળિયુગમાં કેમ પૂજાય છે. તો ચાલુ કરીએ દોસ્તો. આ વખત રામદેવજીનો ચમત્કારોની ચર્ચા ચારે બાજુ થવા લાગી. આ સાંભળી મક્કાથી 5 પીર તેમની પરીક્ષા લેવા માટે રૂણચા આવ્યા. બાબાએ ખૂબ આદરથી તેમનું સ્વાગત કર્યું. ભોજનનો સમય આવ્યો ત્યારે પીરે કહ્યું, અમે અમારો કટોરો મક્કા જ ભૂલી ગયા છીએ. એના વિના ભોજન નહીં લઈ શકું. બાકીના પીરોએ પણ એમ જ કહ્યું, પોતાના કટોરામાં જમશે. રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે, અમે તમને નિરાશ નહીં કરીએ. પોતાના જ કટોરામાં ભોજન કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ બધા જ કટોરામાં રૂણચામાં પ્રગટ કરી દીધા. આ જોઈને પીરોએ પણ બાબાને શક્તિને પ્રણામ કર્યા અને બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી. અને આ કળિયુગમાં રામાપીર સાક્ષાત જ્યોતના સ્વરૂપે હાજર હોય છે અને તેની જ પણ પૂજા અને શ્રદ્ધા રાખે છે. તેને રામાપીર પાભલે અડાડે છે અને જે માણસ એકલો હોય છે તેના સાથે હંમેશા રામાપીર હોય છે અને ભક્ત તેમની સાચી ભક્તિ કરે છે, તેની ઈચ્છા જરૂર પૂરી કરે છે. રામાપીર અને તેમના ભક્તની સાથે હંમેશા રહે છે. તેઓ આ રામાપીર ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. અને આ વિડીયોમાં કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો અને અમારી આ રામાધણી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને કાયમ આવા વિડીયો જોવા માટે અમારી રામાધણી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય રામાપીર, જય રામાધણી.